हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 3 तत्वों वर्गीकरण અને ગુણધર્મોમાં આવર્તતા। તો સ્ટુડન્ટ, આપણે ગયા વિડિયો લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પી વિશેની કેટલીક માહિતી મેળવી। હવે આજે આપણે સમૂહ અને આવર્તમાં આવેલા જે તત્વો છે એમાં આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે એના વિશે માહિતી મેળવવાની છે। તો સ્ટુડન્ટ, સમૂહ અને આવર્તોમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં થતા ફેરફાર સમજાવો। તો જે તત્વ હોય છે એ તત્વની આયનીકરણ એન્થાલ્પી એ 3 બાબતો ઉપર આધાર રાખે છે। પહેલું, પરમાણ્વીય ત્રિજ્યા; બીજું, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ; અને ત્રીજું, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ। તો સ્ટુડન્ટ્સ, આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર સમજવાનો છે। હવે જુઓ, આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર સમજવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાના છે। એમાં આપણે આવર્ત 2 અને આવર્ત 3 એના તત્વો લેવાના છે। તો સ્ટુડન્ટ જુઓ, ધારો કે આપણે સૌથી પહેલા આવર્ત કોષ્ટકમાં આવેલા બધા જ આવર્તોની જનરલ વાત કરીએ। ઓકે, આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત છે, તો એ 7 આવર્તમાં કોમનમાં કેવી રીતે આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર થાય છે એ સમજીએ। તો જો સ્ટુડન્ટ, ધારો કે આવર્ત 2 લઈએ। જો આવર્ત 2, ઓકે, ચલો આવર્ત 2 ના તત્વો કયા છે સ્ટુડન્ટ? લિથિયમ, બેરિલિયમ, ઓકે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। આ બધા છે આવર્ત 2 ના તત્વો। ઓકે, હવે એમાં જો સ્ટુડન્ટ શું થશે, તો આવર્ત 2 ના તત્વો છે એમાં આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોઈએ છે। ઓકે, તો લિથિયમથી નિયોન તરફ જતા, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જઈએ તો શું કહે છે કે ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે। તમે બધા જ જાણો છો કેવી રીતે। તો જો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો 10। એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય છે? ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે છે। પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે, ઓકે, એટલે કે શું વધે છે સ્ટુડન્ટ? Z વધે છે। તમે બધા જ જાણો છો કે કોઈ પણ પરમાણુ જે છે એ પરમાણુનો જે પરમાણુ ક્રમાંક હોય તેટલા જ તેમાં શું હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય। તો જો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ અને ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે તો તેની સાથે સાથે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ વધે છે તેમ કહેવાય। ઓકે, તો આ જે તત્વો છે એમાં ક્રમશઃ કોની સંખ્યા વધતી હશે? પ્રોટોન પણ વધે। ચલો, પ્રોટોનની સંખ્યા વધે। મેં તમને આગળ જ કીધું હતું સ્ટુડન્ટ, શું કીધું હતું? કે કોઈ પણ તત્વ છે એ તત્વના પરમાણુનું કેન્દ્ર, ધારો કે આ કોઈ તત્વ છે, ઓકે, આ તત્વનું પરમાણુનું કેન્દ્ર
ઉદાહરણ તરીકે લઈ લઈએ નાઇટ્રોજન, એનો પરમાણુ ક્રમાંક 7. ઓકે, તો એની અંદર 7 ઇલેક્ટ્રોન અને 7 પ્રોટોન હોય. ચલો, તો જુઓ, ધારો કે અહીંયા તમે બધા જાણો છો કે તત્વના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન કેવા હોય છે? વીજભાર રહિત, તટસ્થ. પ્રોટોન કેવા હોય છે? ધન વીજભારિત. કેટલા પ્રોટોન છે? નાઇટ્રોજન છે તો 7 પ્રોટોન. તો પરમાણુનો કેન્દ્રીય વીજભાર, પરમાણુનો કેન્દ્રનો વીજભાર એ કોના ઉપર આધાર રાખે છે? પ્રોટોન ઉપર. એટલે પ્રોટોન કેન્દ્રનો વીજભાર કોના કારણે છે? તો કે પ્રોટોનના ધન વીજભારને કારણે છે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જતા ક્રમશઃ પરમાણ્વીય ક્રમાંક વધે છે. એના કારણે પ્રોટોનની સંખ્યા વધે છે. પ્રોટોનની સંખ્યા વધે એટલે પરમાણુનો કેન્દ્રીય વીજભાર એટલે કે ધન વીજભાર શું થાય છે? વધે છે. હવે જુઓ, પરમાણુનો કેન્દ્રીય ધન વીજભાર વધે એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ કેવું થઈ જાય? વધી જશે. કેવી રીતે? તો જો હું તમને શીખવાડું સ્ટુડન્ટ. હવે જો લિથિયમ, બેરિલિયમ, બોરોનની જ વાત કરીએ, આપણે અહીંયા કમ્પેરિઝન કરી શકીએ કે લિથિયમમાં અહીંયા 3 પ્રોટોન. ઓકે, બેરિલિયમમાં 4 પ્રોટોન, બોરોનમાં 5 પ્રોટોન, કાર્બનમાં 6 પ્રોટોન. જો અહીંયા શું થાય છે સ્ટુડન્ટ? લિથિયમ, એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1. ઓકે, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2. બોરોનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p1. કાર્બનમાં આવશે 1s2 2s2 2p2. આ ઇલેક્ટ્રોન રચના થઈ પરમાણુ ક્રમાંકના આધારે. તો જો પહેલી કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન. ઓકે, બીજી કક્ષામાં 1, કુલ 4 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 2s2 2p1. એટલે કક્ષા તો કઈ બીજી જ છે, એટલે બીજી કક્ષામાં કુલ 3 ઇલેક્ટ્રોન. અને અહીંયા બીજી કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન. જો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઉં છું, ક્રમશઃ અહીંયા પરમાણ્વીય ક્રમાંક વધે છે. પરમાણ્વીય ક્રમાંક વધે છે, પ્રોટોનની સંખ્યા વધે છે, પરમાણુનો કેન્દ્રીય વીજભાર વધે છે. જો અહીંયા 3 પ્રોટોન, 4 પ્રોટોન, 5 પ્રોટોન, 6 પ્રોટોન. પણ પ્રોટોનની સંખ્યા વધે છે, એની સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા તો પરમાણુમાં વધે છે, પણ અહીંયા કક્ષા કઈ છે? તો કે અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષા. અહીંયા પણ ઇલેક્ટ્રોન પહેલી કક્ષા, બીજી કક્ષા. અહીંયા પણ પહેલી કક્ષા, બીજી કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા. એનો અર્થ કે અહીંયા કક્ષાની સંખ્યા વધતી નથી. ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે એ વધતો ઇલેક્ટ્રોન એ જ કક્ષાઓમાં છે. લિથિયમથી તમે નિયોન તરફ જાઓ છો, બરાબર? અહીંયા આપણે કાર્બન સુધીના જ લીધા. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક ઇલેક્ટ્રોન વધી રહ્યો છે અને પ્રોટોનની સંખ્યા પણ વધી રહી છે, પણ કક્ષાઓ વધી રહી નથી. એટલે કેન્દ્ર જે છે, આ જે પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુના કેન્દ્રથી જે ઇલેક્ટ્રોનનું અંતર છે એ વધતું
નથી. જો બધામાં પરમાણુમાં બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ વધતું નથી, એટલું ને એટલું જ છે. પણ તફાવત ક્યાં છે સ્ટુડન્ટ? તો કે પ્રોટોન વધી રહ્યા છે એટલે પરમાણુનો કેન્દ્રીય વીજભાર વધી રહ્યો છે. હવે 3 પ્રોટોન છે એ બાહ્યતમ કક્ષાના એક ઇલેક્ટ્રોનને આકર્ષે, બરાબર, એ સમયે લાગતું આકર્ષણ બળ. એની સરખામણીમાં તમે જુઓ 4 પ્રોટોન કેન્દ્રમાં છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એની સરખામણીમાં 5 પ્રોટોન છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એની સરખામણીમાં 6 પ્રોટોન છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે કે કેન્દ્રનો વીજભાર વધે છે. હવે જો પ્રોટોન વધે છે એનો અર્થ કે ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ પણ સ્ટુડન્ટ શું થાય છે? વધી જાય છે. હવે જો ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ અહીંયા વધે છે, કારણ કે પ્રોટોન વધે છે એટલે કેન્દ્રીય વીજભાર વધે છે. જો ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ બળ વધી જાય તો હવે આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. ઓકે, શું થાય છે? તો કે ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે. તેથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે છે. તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. ઓકે, હવે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. ઓકે, તો તેને જ આપણે એવું કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું આવશે? વધારે આવશે. મેં તમને વ્યાખ્યા શું કીધી હતી? ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ X માંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે એટલે શું થશે? તો એનો અર્થ કે ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં વધે છે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે એવું પૂછવામાં આવે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય શું થાય છે? તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. હવે અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ, લિથિયમથી નિયોન સુધીનું મેં તમને આવર્ત 2 નું ઉદાહરણ આપ્યું. હવે આમાં 2 વસ્તુ છે. શું 2 વસ્તુ છે સ્ટુડન્ટ? જુઓ, હવે મેં તમને કહી દીધું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો તમે શું વિચારશો? એક્સપેક્ટેશન શું રાખશો? એક્સપેક્ટેડ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, આયનીકરણ એન્થાલ્પીનો એક્સપેક્ટેડ ક્રમ. આ જે બાબત આપણે સમજ્યા એના પ્રમાણે શું આવશે? તો કે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આવું વિચારીએ આપણે, લિથિયમ એના કરતાં આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની વધારે, એના કરતાં બોરોનની, પછી લેસ ધેન કાર્બન, એના કરતાં વધારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજનનું.
ઓક્સિજન કરતાં ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી વધારે અને ફ્લોરિન કરતાં નિયોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય એવું આપણે વિચારીએ. કેમ? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઓકે, આ આપણે વિચાર્યું, આ આપણે એક્સપેક્ટ કરીએ. પણ આ જે ક્રમ છે એ એક્સપેક્ટેડ ક્રમ એ રિયાલિટી નથી. ઓરિજિનલમાં શું થાય છે તો એ આપણે જોઈએ. તો ઓરિજિનલમાં જો આપણે જોઈએ તો જુઓ સ્ટુડન્ટ, શું થાય છે. પહેલા હું બધાની ઇલેક્ટ્રોનીય રચના લખું. ઓકે, તો જુઓ લિથિયમ જે છે 1s2 2s1. ઓકે, બેરેલિયમ 1s2 2s2, બોરોનની 1s2 2s2 2p1. ઓકે, કાર્બનની 1s2 2s2 2p2, નાઇટ્રોજનની 1s2 2s2 2p3, ઓક્સિજનની 1s2 2s2 2p4, ફ્લોરિનની 1s2 2s2 2p5 અને નિયોનની 1s2 2s2 2p6 ઇલેક્ટ્રોનીય રચના છે. ઓકે, તો હવે અહીંયા જુઓ આ ઇલેક્ટ્રોનીય રચના કોની કોની છે હું બતાવી દઉં તમને. ઓકે, જો હવે અહીંયા શું થાય છે કે આપણો એક્સપેક્ટેડ ક્રમ શું હતો તો કે લિથિયમથી નિયોન તરફ જઈએ તેમ ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ. હવે સ્ટુડન્ટ આપણે જ્યારે બીજું ચેપ્ટર શીખ્યા ને ત્યારે એક વસ્તુ શીખ્યા હતા. શું? તો કે અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો અને પૂર્ણ ભરેલી કક્ષકો. આ બે વસ્તુ શીખ્યા હતા કે પૂર્ણ ભરાયેલી કક્ષકો કોને કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા હોય. જેમ કે એસ કક્ષક છે એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. પી કક્ષક છે એમાં વધુમાં વધુ 6 જ ઇલેક્ટ્રોન હોય. ડી કક્ષક છે એમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન હોય. તો પી કક્ષકમાં ઓકે જો 6 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કોને કહેવાય તો કે 3 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો તેને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો કહેવાય. અહીંયા જો તમે બેરેલિયમ જે છે ને સ્ટુડન્ટ એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 એટલે એસ કક્ષક જે છે એ પૂર્ણ રીતે ભરાયેલી છે. અને બીજું છે નાઇટ્રોજન. તો જુઓ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે 1s2 2s2 2p3. તો બેરેલિયમ અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના તમે જુઓ ને તો મેં તમને એવું કીધું હતું કે આ કહેવાશે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો. ઓકે, અને આ જે નાઇટ્રોજન છે એની છે અર્ધ ભરાયેલી કક્ષકો. હવે સ્ટુડન્ટ અહીંયા જો શું થાય છે તો અહીંયા થશે શું મેં તમને સેકન્ડ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું કે જો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો આ કક્ષકોની જે સ્થિરતા છે એ કેવી હોય વધારે. આ કક્ષકોની સ્થિરતા
વધારે હોય. ચલો, આ કક્ષકોની સ્થિરતા વધારે હોય એનો અર્થ શું થયો સ્ટુડન્ટ કે ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે જે ઉર્જા જોઈએ, સ્થિરતા વધુ હોય એટલે ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે જે ઉર્જા જોઈએ એ કેવી આપવી પડે, મારે વધારે આપવી પડે. એનો અર્થ કે તેની આયનીકરણ એન્થાલ્પી જે છે, તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે, ઊંચું આવે. કારણ કે આ સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે બેરેલિયમમાં અને નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. એના કારણે સ્થિરતા વધારે છે એનો અર્થ કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે અને વધુ ઉર્જાની જરૂર પડે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે, વધારે. હવે તમને એવું થશે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તો આવે, પણ કોની કરતા? તો જુઓ, બેરેલિયમની જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આમ જોવા વિચારીએ તો લિથિયમ કરતા વધારે બેરેલિયમની હોવી જોઈએ. આપણે વિચારીએ તો લિથિયમ કરતા વધારે આયનીકરણ એન્થાલ્પી બેરેલિયમની અને એના કરતા આયનીકરણ એન્થાલ્પી વધારે બોરોનની હોવી જોઈએ. પણ બેરેલિયમ જે છે એની સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે, તેથી લિથિયમ કરતા વધારે આયનીકરણ એન્થાલ્પી જે છે એ કોની વધારે આવશે સ્ટુડન્ટ, બોરોનની. અને બોરોન કરતા વધારે બેરેલિયમની છે. એટલે બેરેલિયમ અને નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ નિયોન કરતા પણ વધારે નથી એવું નથી, પણ કમ્પેરેટિવલી એ એક સ્ટેપ, એટલે કે બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતા વધારે છે અને નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતા વધારે છે. એટલે લિથિયમ કરતા બેરેલિયમ અને બેરેલિયમ કરતા બોરોન એવું આપણે વિચારીએ, બરાબર, પણ એવું નથી. લિથિયમ કરતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોનનું વધારે અને બોરોન કરતા બેરેલિયમનું. કેમ? કારણ કે બેરેલિયમની સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એટલે અહીંયા મારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે એટલે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. હવે એના પછી કોમન ચાલશે, પછી કાર્બન, અહીંયા પણ કાર્બન, પછી આવશે વિચારવા જઈએ તો નાઇટ્રોજન આવવું જોઈએ, પણ નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના, એટલે વિચારવામાં નાઇટ્રોજન પણ ઓરિજિનલમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે, ઓક્સિજનની. હવે ત્યાર પછી રિયાલિટીમાં ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વધારે. હવે કોમન આવશે ફ્લોરિન અને નિયોન. તો જો વિચારવા પ્રમાણે આપણે આ વિચાર્યું, ઓકે, પણ રિયાલિટી શું છે, તો કે આ ક્રમ છે આયનીકરણ એન્થાલ્પીના વધારાનો. ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે આવર્ત કોષ્ટકમાં જઈએ તો આ રીતે તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આ જે બાબત છે એ કેવી છે, ખોટી છે. જે રીતે આપણે પહેલા શીખ્યા, બરાબર છે, એ રીતે જો વિચારીએ તો એક રીતે તમે અપવાદ અને કહો તો પણ ચાલે, ઓકે. એટલે લિથિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું વધારે મૂલ્ય, બોરોન કરતા બેરેલિયમની, બેરેલિયમ કરતા કાર્બનની, કાર્બન કરતા ઓક્સિજનની, ઓક્સિજન કરતા નાઇટ્રોજનની, નાઇટ્રોજન કરતા ફ્લોરિનની અને ફ્લોરિન કરતા નિયોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા તમે જુઓ કે આયનીકરણ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય હું તમને બુકમાં આલેખ દ્વારા બતાવ્યું છે. આ જ ઓર્ડર છે, જોજો, ઓકે. જો કેવી રીતે, તો જો અહીંયા આ પરમાણ્વીય ક્રમાંક, એના વિરુદ્ધ આયનીકરણ એન્થાલ્પી જે છે એનું તમને આલેખ આપેલો છે, ઓકે. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીંયા શું થાય છે કે
લિથિયમ, બેરેલિયમ, અહીંયા જો સળંગ વધતું હોત આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો આ રીતે હોત: લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ઓકે, એ રીતે હોત. પણ અહીંયા જો શું થાય છે, લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે સ્ટુડન્ટ? 520. એના કરતાં વધારે કોની છે? હોવી કોની જોઈએ સ્ટુડન્ટ? એના કરતાં વધારે, લિથિયમ કરતાં વધારે બેરેલિયમની વધારે હોવી જોઈએ. અને બેરેલિયમ કરતાં કોની વધારે હોવી જોઈએ? બોરોનની વધારે હોવી જોઈએ. પણ બેરેલિયમની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એટલે લિથિયમ એના કરતાં વધારે 801 કોની? બોરોનની આયનીકરણ એન્થાલ્પી. બોરોન કરતાં વધારે બેરેલિયમની. પછી કાર્બન. હવે કાર્બન પછી કોની વધારે હોવી જોઈએ સ્ટુડન્ટ આયનીકરણ એન્થાલ્પી? તો કે કાર્બન કરતાં વધારે હોવી જોઈએ ઓરિજિનલમાં નાઇટ્રોજનની. પણ કોની વધારે છે? ઓક્સિજનની. અને નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ઓક્સિજન કરતાં પણ વધારે છે. જો કાર્બનની 1086, ઓક્સિજનની 1314, નાઇટ્રોજનની 1402. એટલે કાર્બન પછી કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈતું હતું? ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો ક્રમશઃ વધારો થાય છે, બરાબર? તો એના પ્રમાણે જોઈએ તો નાઇટ્રોજનનો હોવો જોઈતો હતો. પણ નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે એ કેવી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે, એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતાં વધારે છે. એટલે કાર્બન કરતાં વધારે મૂલ્ય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજનનું, ઓક્સિજન કરતાં નાઇટ્રોજનનું. ત્યાર પછી છે ફ્લોરિન અને ત્યાર પછી છે નિયોન. ઓકે, તો જો તમે ડાબી બાજુથી જમણી બાજુ એટલે લિથિયમથી નિયોન તરફ તમે જાઓ છો તો આવર્ત કોષ્ટકમાં આવેલા જે તત્વો છે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવી રીતે વધે છે તેનો આ તમને આલેખ આપેલો છે. અહીંયા બે અપવાદ. કોણ કોણ? બેરેલિયમ અને નાઇટ્રોજન, જે બે અપવાદ છે, એટલે એના કારણે ક્રમશઃ વધારો થતો નથી. ઓકે સ્ટુડન્ટ, હવે બીજી બાબત અહીંયા શું છે તો જુઓ, બીજી બાબત સ્ટુડન્ટ એ છે કે બુકમાં તમને એનસીઈઆરટીની જે બુક છે ને એમાં આ જ વસ્તુ સમજાય છે, બરાબર? પણ અહીં એનસીઈઆરટીની બુકમાં આ કોન્સેપ્ટ સ્ટુડન્ટ થોડો અલગ રીતે સમજાયો છે. ઓકે, તો કેવી રીતે અલગ રીતે સમજાયો છે હું એ તમને કહું. તો એનસીઈઆરટીની જે બુક છે ને સ્ટુડન્ટ એમાં એવું કીધું છે કે આ જે બેરેલિયમ એમાં 1s2 અને 2s2 ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજન એમાં 1s2 અને 2s2 અને 2p3 ઇલેક્ટ્રોન રચના. હવે બે વસ્તુની કમ્પેરિઝન કરી છે, હું તમને બતાવું કેવી રીતે. તો આપણી એનસીઈઆરટીમાં સ્ટુડન્ટ બેરેલિયમ, બોરોન, નાઇટ્રોજન અને ઓક્સિજન. જો 1s2 2s2 1s2 2s2 2p1 1s2 2s2 2p3 1s2 2s2 2p4. આ ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, હવે આપણે આગળ સ્ટુડન્ટ શીખ્યા હતા કે કેન્દ્ર તરફ આકર્ષવાની ક્ષમતા કોની વધારે, કઈ કઈ કક્ષકો? તો એમાં વસ્તુ આવી હતી કે એસ એની સૌથી વધારે હોય, ત્યાર પછી પી, ત્યાર પછી ડી અને ત્યાર પછી એફ કક્ષકોના ઇલેક્ટ્રોન. ઓકે, આ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધારે, એટલે એસ કક્ષક એ જે છે એ કેન્દ્રની સૌથી નજીક હોય, એટલે સૌથી વધારે આકર્ષણ કોના ઉપર લાગે? એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર. આ ક્રમ આપણે આગળ જોયો. અહીંયા
બે કોન્સેપ્ટ એનસીઈઆરટી બુકમાં આપણી બુકમાં તમારી બુકમાં લખેલા છે. એક શિલ્ડિંગ અસર અને બીજું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ઓકે, જો કેવી રીતે. હવે જો આ સંજ્ઞા દ્વારા બતાવ્યું. હવે અહીંયા જો આ બે ઇલેક્ટ્રોન 1s2, ઓકે, 2s2 માં બે ઇલેક્ટ્રોન. ઓકે, ચલો આ ઇલેક્ટ્રોન રચના જોઈએ. 1s2 2s2, ચલો 2p1. નાઇટ્રોજનમાં તમે જુઓ સ્ટુડન્ટ, 1s2 2s2 બે ઇલેક્ટ્રોન. 2p3 માં 1 2 3 ઇલેક્ટ્રોન. ચલો ઓક્સિજનનું જોઈએ ને, 1s2 2s2 2p4. તો 1s2 2s2 અને 2p4. ઓકે, આ રીતની ઇલેક્ટ્રોન રચના. હવે શિલ્ડિંગ અસર વિશેની માહિતી કીધી છે. શિલ્ડિંગ અસરમાં શું હતું કે આ જે પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે, આ પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. તો કેન્દ્ર અને પી કક્ષક એની વચ્ચે રહેલી કક્ષકો કઈ છે? એસ કક્ષક. તો આ જે એસ કક્ષક જે છે એ કેન્દ્ર, આ રીતે જુઓ, આ છે કેન્દ્ર. ઓકે, તો આ કેન્દ્રમાં છે આ 1s 2s આ 2p. તો અહીંયા આ જે કક્ષકો છે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વચ્ચે એસ કક્ષકો એક આવરણ તરીકે કરે છે, આવરણ તરીકે રહે છે, એટલે કે શિલ્ડિંગ કરે છે. અને આ આવરણ તરીકે રહે છે એટલે શું થાય છે કે કેન્દ્રનો જે ધન વીજભાર બાહ્યતમ કક્ષાના એટલે કે પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જે અસર થવી જોઈએ, ધન વીજભાર, કેન્દ્રના ધન વીજભારની ઇલેક્ટ્રોન તરફ આકર્ષણની જે અસર થવી જોઈએ તેના કરતાં કેવી થાય છે? ઓછી થાય છે. કેમ? કારણ કે એસ કક્ષકો જે છે એ એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોને શું કર્યું છે? શિલ્ડિંગ અસર કરી છે. ઓકે, અને જો બોરોનમાં પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે 1, ઓકે, અને એમાં 1s2 અને 2s2 એટલે કે પહેલી અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોને કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે શિલ્ડિંગ અસર કરી. એને કારણે કેન્દ્રના ધન વીજભારની અસર એ ઇલેક્ટ્રોન ઉપર કેવી થઈ સ્ટુડન્ટ? ઓછી. કેન્દ્રના ધન વીજભારની ઇલેક્ટ્રોન ઉપર અસર ઓછી થાય આકર્ષણની, એનો અર્થ કે આપણે ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકીએ છીએ. તમે જો ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકો, બરાબર, એટલે ઉર્જા કેવી આપવી પડે સ્ટુડન્ટ? ઓછી આપવી પડે. અને ઉર્જા ઓછી આપવી પડે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે? ઓછું. ઓકે, એટલે બરાબર. જ્યારે બેરેલિયમમાં શું થાય છે તો આ પ્રોટોન, ઓકે, એટલે કેન્દ્ર, એમાં 1s કક્ષક 2s કક્ષક. મેં પહેલા જ તમને કીધું કે એસ કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું હોય? સૌથી વધારે. કેન્દ્ર તરફનું આકર્ષણ સૌથી વધારે હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. અને એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? વધારે. અને તેથી જ બેરેલિયમ અને બોરોન, તેથી જ બેરેલિયમ અને બોરોનમાં કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે? બેરેલિયમની. જે આપણી બુકમાં આ રીતે સમજાવેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ,
હવે બીજી બાબત એક શું જણાવી છે હું તમને કહું તો બીજી બાબત સ્ટુડન્ટ એ જણાવી છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન માટે અહીંયા એ લોકોએ શિલ્ડિંગ અસર સમજાવી છે. નાઇટ્રોજન અને ઓક્સિજન માટે શું કહ્યું છે એમાં બુકમાં કે જો 1s2 અહીંયા પણ 1s2 પણ નાઇટ્રોજનમાં 3 ઇલેક્ટ્રોન છે 2p માં, બીજી કક્ષા 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, તો 2px 2py અને 2pz માં આ એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો. ઓક્સિજનમાં p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, તો પહેલા 2px માં એક, 2py માં બીજો અને 2pz માં ત્રીજો, ચોથો ઇલેક્ટ્રોન પાછો ક્યાં ગોઠવાશે 2px માં. ઓકે, તો જુઓ એનો અર્થ કે જે 2px છે ને સ્ટુડન્ટ, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયા છે આ રીતે 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન 2px માં ગોઠવાયા છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે સ્ટુડન્ટ શું થઈ જશે અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. ઓકે, એટલે શું થાય કે ઇલેક્ટ્રોનને આપણે સરળતાથી દૂર કરી શકીએ. ઓકે, અને ઇલેક્ટ્રોનને જો તમે સરળતાથી દૂર કરી શકો તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે સ્ટુડન્ટ ઓછું. 2p3 માં શું થાય છે 2px 2py 2pz ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, એટલે અહીંયા શું થાય છે સ્ટુડન્ટ, અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થઈ ગઈ, એટલે આની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ સ્થાયી. અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેવી જોઈએ વધારે, અને ઉર્જા વધારે જોઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય વધુ. એટલા માટે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે વધારે છે. તો આ જે આપણી એનસીઈઆરટી બુકમાં આપ્યું ને સ્ટુડન્ટ એ પ્રમાણે પણ મેં તમને સમજાવી દીધું છે. ઓકે, શિલ્ડિંગ અસરથી અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણથી એ બાબત પણ છે. અને મેં તમને જે સમજાવ્યું કે પૂર્ણ ભરાયેલી કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક એમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, અને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું મળે છે સ્ટુડન્ટ વધારે મળે છે. હવે જેવું સ્ટુડન્ટ અહીંયા આવર્ત 2 માં છે ને સેમ એ જ વસ્તુ આવર્ત 3 માં પણ છે. જો એ જ વસ્તુ આવર્ત 3 માં પણ છે. કેવી રીતે હું તમને કહું તો જો આવર્ત 3 ના તત્વો આપણે પહેલા લખીએ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. ઓકે, આ છે સ્ટુડન્ટ સમૂહ આવર્ત 3 ના તત્વો. હવે અહીંયા જો શું થાય છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. જે રીતે આપણે આગળ જોયું હતું આવર્ત 2 ના તત્વો એ રીતે અહીંયા પણ તમે એક્સપેક્ટ શું કરશો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ વધે છે. આપણે આ રીતે એક્સપેક્ટ કરીએ, સોડિયમ કરતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમ કરતા સિલિકોન કરતા ફોસ્ફરસ કરતા સલ્ફર ને સલ્ફર કરતા ક્લોરીન કરતા આર્ગોન. આ રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ આવર્તમાં વધવું જોઈએ. પણ જે રીતે આવર્ત 2 ના તત્વોમાં બેરિલિયમ અને નાઇટ્રોજન એ અપવાદ હતા, એ જ સેમ કન્ડિશનમાં જોઈએ તો અહીંયા આવર્ત 3 માં અપવાદ છે મેગ્નેશિયમ, ઓકે, અને ફોસ્ફરસ. જો હું તમને બધું જ કોમન છે કેમ કયા કારણથી બધું જ વસ્તુ જેવા આવર્ત 2 માં બેરિલિયમ અને નાઇટ્રોજન તત્વો માટે હતી એવી સેમ કન્ડિશન આવર્ત 3 ના તત્વોમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ માટે છે. હું તમને સમજાવી દઉં તો જો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે
નિયોન 2s2, ઓકે, 10 ઇલેક્ટ્રોન નિયોનના 2s2 એટલે 2 12, અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના છે 15 ઇલેક્ટ્રોન એટલે નિયોન 3s2, સોરી નિયોન 3s2, અહીંયા આવશે નિયોન 3s2 3p3, ઓકે. તો જો 10 પ્લસ 2 12, 10 પ્લસ 2 ને 3 5 ને 10 15 થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. હવે અહીંયા જો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલે મેગ્નેશિયમની પૂર્ણ ભરાયેલી કક્ષક જેવું બેરેલિયમમાં હતું એ રીતે. ફોસ્ફરસમાં જો 3p3 જે નાઇટ્રોજનમાં 2p3 હતું, ફોસ્ફરસમાં 3p3 છે એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. એટલે આ બંનેમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના. સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે એમની બાજુમાં રહેલા જે તત્વો છે એટલે કે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં વધારે અને ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર કરતાં વધારે. કેમ? સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે એટલે મેગ્નેશિયમ અને ફોસ્ફરસની જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. કોના કરતાં? તો મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં વધારે, ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર કરતાં વધારે. ઓકે, તો એક્સપેક્ટેડ શું હતું? એક્સપેક્ટેડ શું હતું કે મેગ્નેશિયમની કરતાં એલ્યુમિનિયમની વધારે હોવી જોઈએ, પણ ઓરિજિનાલિટી શું નીકળી? તો કે મેગ્નેશિયમની વધારે એલ્યુમિનિયમ કરતાં. ઓકે સ્ટુડન્ટ, કોન્સેપ્ટ સેમ 3 રીતે. એક તો મેં તમને આ કોન્સેપ્ટ, બીજી વસ્તુ અહીંયા બી સેમ વસ્તુ, શિલ્ડિંગ અસર. કેવી રીતે? તો જો નિયોન 3s2 3p1, ચલો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કયા કક્ષકનો થઈ ગયો? પી કક્ષકનો. કયા ઇલેક્ટ્રોન દ્વારા શિલ્ડિંગ અસર થશે? તો કે એસ કક્ષકના ઇલેક્ટ્રોનો દ્વારા શિલ્ડિંગ કોની વચ્ચે? કેન્દ્ર વચ્ચે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે. એટલે અહીંયા શિલ્ડિંગ અસરને કારણે પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો જે કેન્દ્રીય અસર છે, ધન વીજભારની અસર, એ થશે નહીં. બરાબર છે? એટલે પી કક્ષકનો ઇલેક્ટ્રોન જે છે એને તમે સરળતાથી દૂર કરી શકશો અને ઓછી ઉર્જા જોઈએ, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જ્યારે ફોસ્ફરસ અને સલ્ફરની વાત કરીએ તો સેમ નાઇટ્રોજન અને ઓક્સિજનની જેમ જોઈએ. અહીંયા આવશે 3s2 3p4. એટલે જો પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. ઓક્સિજનમાં શું થશે? 2p સલ્ફરમાં શું થશે? 3px કક્ષક આવશે. અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થઈ જશે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવું કેવું પડી જશે? સરળ. ઇલેક્ટ્રોનને દૂર કરવું સરળ પડશે એટલે ઉર્જા કેવી જોઈશે? ઓછી. ઓકે, તો 3 કોન્સેપ્ટથી તમે સમજાઈ શકો છો. શિલ્ડિંગ અસર છે, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, અને જે અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે. આ વાળો કોન્સેપ્ટ તમારી એનસીઈઆરટી બુકમાં આપ્યું નથી, પણ આ વાળો કોન્સેપ્ટ જો તમને સમજણ પડતી હોય તો આ બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે. ઓકે સ્ટુડન્ટ, તો આ આપણે સમજ્યા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કઈ રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઓકે, તો જો આપણે લખીએ સ્ટુડન્ટ અહીંયા કે એક્સપેક્ટેડ જો હોત તો શું હોત? લિથિયમ કરતાં બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે એ રીતે. ઓકે, એટલે સ્ટુડન્ટ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ વધે છે. ઓકે, આ છે એના પ્રમાણે આપણે આ વિચાર્યું, પણ આ કેવું છે સ્ટુડન્ટ? ખોટું છે. કેમ? કારણ કે 2 અપવાદ છે, બેરેલિયમ અને નાઇટ્રોજન, અને આ 2 અપવાદ છે એના કારણે રિયાલિટી શું છે? તો ઓરિજિનલમાં કયો ક્રમ આવશે? તો આવશે લિથિયમ, પછી બોરોન, પછી બેરેલિયમ, એના પછી કાર્બન, એના કરતાં વધારે ઓક્સિજન, પછી નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોન. ઓકે, આવર્ત 3માં બી સેમ એ જ વસ્તુ. એક્સપેક્ટેડ કયું છે સ્ટુડન્ટ? આ રીતનું એક્સપેક્ટેડ આવશે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ
તો ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવું જોઈએ. ઓકે, પણ રિયાલિટી શું છે સ્ટુડન્ટ? કોના લીધે અપવાદ આવે છે? અપવાદ આવે છે મેગ્નેશિયમ અને ફોસ્ફરસના કારણે. ઓકે, તો એનો ઓર્ડર શું છે? એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કઈ રીતે વધે છે? તો એનો ક્રમ ઓરિજિનલ શું આવશે? સોડિયમ, એના કરતાં વધારે એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતાં વધારે મેગ્નેશિયમ, સિલિકોન, પછી સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરીન અને આર્ગોન. ઓકે સ્ટુડન્ટ, તો આ છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં. હવે સ્ટુડન્ટ આપણે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર જોવાનો છે. સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર આપણે સમૂહ એકના ઉદાહરણ દ્વારા સમજીએ. તો જો શું થશે? સમૂહ એકના તત્વો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ઓકે, હવે અહીંયા જો સમૂહ એકના તત્વોમાં ફ્રાન્સિયમ પણ આવે છે, પણ ફ્રાન્સિયમ તત્વ આપણે કેમ નથી લીધો કમ્પેરિઝનમાં? તો કે ફ્રાન્સિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે, એટલા માટે આપણે સરખામણીમાં એને લીધો નથી. હવે આપણે જોયું શું જોઈએ છે? તો કે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? તો કે જે સમૂહ હોય ને સ્ટુડન્ટ, એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે તરફ જઈએ તેમ ક્રમશઃ ઘટે છે. ક્રમશઃ શું થાય છે સ્ટુડન્ટ? ઘટે છે. કેમ ઘટે છે? તો એનું કારણ હું તમને સમજાવું. તો કે જુઓ, સમૂહ છે એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો શું થશે? તો કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે. મેં તમને આગળ શીખવાડી દીધું છે. પરમાણ્વીય કદ વધે. જો પરમાણ્વીય કદ કોના કારણે વધે છે? તો કે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એની સાથે થાય કક્ષા, મુખ્ય ક્વોન્ટમ આંક એનમાં પણ શું થાય છે? વધારો થાય છે. બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક એનમાં વધારો થાય છે. એનો અર્થ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી શું જાય છે સ્ટુડન્ટ? દૂર જાય છે. અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર થાય છે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેવી ઉર્જા આપવી પડે? આપણે ઓછી ઉર્જા આપવી પડે, અને તેથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે? ઓછું મળે છે. જો કેવી રીતે, હું તમને ઉદાહરણ આપું. લિથિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક 3 છે. ઓકે, ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. સોડિયમ લઈ લઈએ. કમ્પેરિઝન આખા સમૂહની નથી કરતી, બે તત્વોમાં જ સમજાઈ દઉં છું. 1s2 2s2. ઓકે, 2p6 અને 3p1. 6 ને 2 8 ને 2 10 ને 1 11 ઇલેક્ટ્રોન. હવે અહીંયા જો કેટલી કક્ષા છે? લિથિયમમાં 2 કક્ષા, પહેલી અને બીજી. ચલો, સોડિયમમાં કેટલી કક્ષા છે? પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. એટલે જો આપણે બંનેનું સ્ટ્રક્ચર દોરીએ, બરાબર, તો આ પરમાણુ લિથિયમ એમાં 3 પ્રોટોન. ચલો, એમાં કેટલી કક્ષા? પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. સોડિયમમાં 3 કક્ષા છે. ઓકે, તો આ કેટલા પ્રોટોન? 11 પ્રોટોન. પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. હવે અહીંયા જો શું થાય છે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન લિથિયમમાં અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. સોડિયમમાં શું આવશે? 11 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં કેટલા? 6 ને 2 8. 2p2 અરે 2p6 અને 2s2. ઓકે, એટલે 6 ને 2 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. કમ્પેરેટિવલી જો સ્ટુડન્ટ શું થાય છે? લિથિયમનો પરમાણુ કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આટલું, જ્યારે સોડિયમમાં પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન રચના વચ્ચેનું અંતર આટલું. એટલે જુઓ, કક્ષા વધી. અહીંયા 2 કક્ષાઓ છે, અહીંયા 3 કક્ષાઓ છે. એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થઈ ગયું?
વધી ગયું. અંતર વધ્યું એટલે કે પરમાણવીય કદ વધ્યું. પરમાણવીય કદ વધે છે એનો અર્થ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે, કેન્દ્રના ધન વીજભારનો જે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લાગે છે એ કેવું લાગે છે સ્ટુડન્ટ? ઓછું લાગે છે. આકર્ષણ બળ ઓછું લાગે છે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે ઓછી ઉર્જા આપીને સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું આવે? ઓછું આવે. ઓકે, એટલે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય કદ વધે છે. પરમાણવીય કદ વધે છે એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. અંતર વધે તેથી પરમાણુના કેન્દ્રની જે વીજભાર છે તેની ઇલેક્ટ્રોન તરફ અસર જે થવી જોઈએ, ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ થવું જોઈએ એ કેવું થાય છે સ્ટુડન્ટ? ઓછું થાય છે. ઓકે, અને આકર્ષણ એનું કેન્દ્રથી ઇલેક્ટ્રોન તરફનું આકર્ષણ ઓછું થાય છે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે અને એને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. આ મેં તમને સમજાવ્યું. હવે સ્ટુડન્ટ અહીંયા શું થાય છે કે આપણી એનસીઈઆરટી બુકમાં શું કીધું છે એ પણ આપણે થોડું સમજી લઈએ. તો આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે જો આપણે સ્ટુડન્ટ જોઈએ ને તો અહીંયા ફરીથી શિલ્ડિંગ અસર બતાવી છે. કેવી રીતે હું તમને સમજાવું? તો જો એસ કક્ષક છે, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું છે? 3p1. તો કેન્દ્ર અને 3p1 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે એસ જે કક્ષક જે છે આ એસ કક્ષકના ઇલેક્ટ્રોને શું કર્યું છે? શિલ્ડિંગ કર્યું છે. એટલે કે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેની આકર્ષણની જે અસર છે એ કેવી થઈ ગઈ? ઓછી. અને આકર્ષણની અસર ઓછી થઈ ગઈ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ પણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. ઓકે, હવે અહીંયા જો લિથિયમમાં તમને જો તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું જે અંતર ઓછું છે અને શિલ્ડિંગ અસરમાં શું આવશે તો કે એસ કક્ષક એ કેન્દ્રની સૌથી નજીક, એટલે કેન્દ્ર અને એસ કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી? વધારે. એટલે જેમ જેમ તમે આગળ જશો ને, ધારો કે પોટેશિયમ છે તો પોટેશિયમમાં એનાથી વધારે આગળ શિલ્ડિંગ અસર જોવા મળશે, બરાબર છે. એના રૂબિડિયમમાં જશો તો વધારે બાહ્યતમ કક્ષા અને કેન્દ્રની વચ્ચે વધારે સખત શિલ્ડિંગ અસર જોવા મળશે. અને શિલ્ડિંગ અસર જોવા વધારે મળે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઉર્જા આપવી પડે એ કેવી આપવી પડે? ઓછી. એટલે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો આપણી એનસીઈઆરટી બુકમાં આ રીતે શિલ્ડિંગ અસરથી સમજાવ્યું છે. હવે આ જ બાબત હું તમને બુકમાં આલેખ દ્વારા સમજાવું. જુઓ, તમારી બુકમાં લિથિયમથી સિઝિયમ તરફ જઈએ આપણે તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 520, ત્યાર પછી સોડિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 496, પોટેશિયમની 419, રૂબિડિયમનું 403 અને સિઝિયમનું 374. તો 520, 496, 419, 403, 374 ક્રમશઃ તમે ઉપરથી સમૂહમાં નીચે તરફ જાઓ એમ ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટી રહ્યું છે. ઓકે સ્ટુડન્ટ, તો આજે આપણે જોયું કે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવી રીતે ફેરફાર થાય છે એ. તો સમૂહમાં કેવી રીતે આવશે? તો સમૂહમાં આપણે જોઈએ તો કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે, ત્યાર પછી સોડિયમ એનાથી ઓછી, સોડિયમ કરતાં ઓછી પોટેશિયમની, પોટેશિયમ કરતાં ઓછી રૂબિડિયમની, રૂબિડિયમ કરતાં ઓછી સિઝિયમની. ઓકે, પહેલાં લેસ ધેન દ્વારા બતાવ્યું હતું, હમણાં ગ્રેટર ધેન દ્વારા બતાવું છું. કન્ફ્યુઝ થવાનું નહીં, બરાબર ચિહ્ન જોજો. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો કોયડો 3.6,
ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમશઃ 496, 737 અને 786 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 કે 760 કિલો જૂલ મોલ ઇન્વર્સમાંથી કોની વધુ નજીક હશે એ આપણે જોવાનું છે. ઓકે, તો હવે આપણે અનુમાન કેવી રીતે કરીશું? તો પહેલા તમારે જોવાનું કે આ જે બધા તત્વો છે એ કયા આવર્ત અને કયા સમૂહના છે. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ અહીંયા સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14. ઓકે, એમાં તમને આયનીકરણ એન્થાલ્પી આપી 496, 737. એલ્યુમિનિયમની પૂછી છે 575 ની નજીક હશે, છે એવું નહીં કે પછી 760 ની. સિલિકોનની આપી છે 786. ઓકે, ઇલેક્ટ્રોનીય રચના જુઓ. સોડિયમની શું છે? તો સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના આવશે 1s2 2s2. ઓકે, 2p6 અને 3s1. ચલો, મેગ્નેશિયમની શું આવશે? લખી દઈએ નિયોન 3s2. ચલો, એલ્યુમિનિયમમાં શું આવશે? એલ્યુમિનિયમમાં આવશે નિયોન 3s2 3p1 અને સિલિકોનમાં શું આવશે? નિયોન 3s2 3p2. ઓકે, આ ઇલેક્ટ્રોનની રચના લખી. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. ઓકે, પણ આપણે જોયું હતું કે પૂર્ણ ભરાયેલી કક્ષક અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જે છે એમાં ઇલેક્ટ્રોનની સ્થાયીતા કેવી હોય છે? વધારે. મેગ્નેશિયમની કેટલી છે? 3s2, એટલે આ પૂર્ણ ભરાયેલી કક્ષક. ઓકે, તો હવે આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલે મેગ્નેશિયમની જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? તો કે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, કારણ કે આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલા માટે. તો આ 737, તો 575 ની નજીક હશે એલ્યુમિનિયમની કે 760 ની? તો કે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈએ એલ્યુમિનિયમ કરતાં. તો 760 કરતાં 737 નાના છે એટલે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોની નજીક હશે? તો કે 575 ની નજીક હશે. શિલ્ડિંગ અસર પ્રમાણે જુઓ તો કે 3p કક્ષકમાં રહેલો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એટલે s કક્ષક દ્વારા શિલ્ડિંગ થાય એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધી ગયું, ધન વીજભારની અસર ઓછી થઈ ગઈ એટલે સરળતાથી p કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરી શકે. જ્યારે મેગ્નેશિયમમાં શું છે? s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, એનું આકર્ષણ બળ પણ વધારે હોય એટલે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે સરળતાથી દૂર કરી શકતા નથી. s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા આપણે દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે અને એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. એટલે એ રીતે બી તમે જુઓ તો મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં વધારે હોવું જોઈએ. તો એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 737 કરતાં કેવું હોવું જોઈએ? ઓછું. તો કોની નજીક કહેવાય? 575 ની નજીક કહેવાય. ઓકે, તો આન્સર શું આવશે? એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 ની નજીક હશે.